રાજકોટમાં વધુ એક નેતાનું કારસ્તાન આવ્યું સામે। રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ અશોક ડાંગર દ્વારા ગુંડાવાડી કેનાલ રોડ પાસે આવેલ વર્ષો જૂની દુકાન ઉપર ગેરકાયદેસર કબજો કરી માર મારવાનો મકાન માલિકે લગાવ્યા ગંભીર આક્ષેપો। સમગ્ર મામલે મકાન માલિકે સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે કરી ફરિયાદ। વિશ્વાસ રાજપૂત, ટીવી 18 ન્યૂઝ, રાજકોટ। મારું નામ ધીરુભાઈ બાબુલા છાટબા। શું પૂછો તમારી જમીનની સમસ્યા છે, કબજો છે, તો શું વધે છે? અમારું મકાન ગુંદાવાલી પોલીસ ચોકી સામે આવેલું છે, એમાં અમે 65 વર્ષ ત્યાં રહી છીએ। હવે અમે અમારું ભાડું બધા જુદા હાર્ડવેરવાળા એને અમને 2 મહિના પહેલાં રાજકુશી કબજો સોંપી આપેલ હતો અને એમાં અમે તાળા મારેલા હતા, પણ અશોકભાઈ ડાંગર અને માણસો આવીને ધામધમકી સારી લઈ ગયા અને એને લોકો કબજો કરી લીધો સારી રીતનો અને અમને ધમકી મારી છે બહુ। મારી આ મરણ મુની છે બધું આ સાહેબ। અશોકભાઈ ડાંગર કોણ છે? એ યદુનંદવાળા છે, અશોકભાઈ ડાંગર પૂર્વ મેયર હતા, પૂર્વ મેયર। અત્યારે ભાજપમાં છે એ શું? હા, તે ભાજપમાં આવ્યા 2 મહિના થયા અંદર। શું કહીને કબજો કર્યો છે એને દુકાનનો કબજો લઈ લીધો, મને ધમકી આપી અને ચાવી લઈ લીધી। એ લોકોએ તાળા મારી દીધા છે। શું કહીને ધમકી મારે છે? દુકાન મારી છે એમ કહીને ધમકી મારી દુકાન ચાવી લઈ લીધી અને મારી કાચો પણ જાયેલો। કેટલા ધંધો કરતા હતા અશોકભાઈ ડાંગર? નહીં, અહીં કાંઈ હતું જ નહીં। દુકાન નોન યુઝમાં હતી, દુકાન નોન યુઝમાં પહેરી હતી, એનું કાંઈ છે જ નહીં। એમાં કોઈ આધાર નથી, કોઈ મારું ભાડું કંઈ નથી આ માણસ, એના કોઈ ભાડા છીટી નથી શેની। પોલીસમાં ફરિયાદ કરી છે? ફરિયાદ સહી કરી નથી અમે। પોલીસ કોઈ કાર્યવાહી કરે છે કે નથી કરતા? અમે 2-3 બુધવારે કમ્પ્લેન કરી અમે પોલીસ ખાતામાં, બધી અરજી આપેલી છે। પોલીસ કોઈ કાર્યવાહી કરે છે? એ અત્યારે હવે કાંઈ એવું નથી પોલીસ ખાતામાં અત્યારે। શું માનો છો તમારે કઈ રીતે ન્યાય જોઈશે? કેવો ન્યાય? મારે સાહેબ મારો ન્યાય છે, મારી પાસે મરણ મૂડી છે, મારો રસ્તો નહીં કાઢે તો હું આત્મવિલોપન પણ કરીશ છેલ્લે। અમે બધા આત્મવિલોપન કરશું એની સામે। કેટલા વર્ષ જૂની તમારી પ્રોપર્ટી? અમારે છે 5 વર્ષથી અમે રહી છીએ ને અમે મકાન લીધું છે 1994માં મકાન લીધેલું છે। આ પેલા 65 વર્ષથી રહી છીએ અમે કાયમ।